પોતાના સ્વાર્થો સાધવામાં પડ્યા હોય એવું જ્યારે દેખાઈ રહ્યું છે, એવા સમયે પ્રત્યેક યુવાન અને પ્રત્યેક યુવતી, પ્રત્યેક ભાઈ બહેન જાગે, ઉઠે. મારે આપને એટલું જ કહેવું છે, તમે ખૂબ ભણો, ખૂબ આગળ વધો અને દુનિયાના અદ્યતનમાં અદ્યતન માનવીની સાથે તમે બેસી શકો. તે દિવસે ભારતના એક સાધુ તરીકે અમારી આંખમાં પ્રેમાશ્રુ હશે. પણ એક વસ્તુ જરૂર કહીએ કે તમે ગમે તેટલા આગળ વધો, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ફરો, રામાયણની સીતા અને મહાભારતની ગીતા ના ભૂલશો. જે દિવસે આ ભૂલશો તે દિવસે તમારા જેવો નિર્ધન કોઈ નહીં હોય. તે દિવસે તમને કોઈ બચાવી નહીં શકે. કहीं ભી જાઓ, આ ઋષિઓની સંસ્કૃતિના જે ગ્રંથો છે એને યાદ રાખજો. આ સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ બનજો. દેશ તમારી પાસે અપેક્ષા રાખે. અને એક સૂત્ર સતત જીવનમાં રાખજો કે આ દેશના યુવાન માટે, આ દેશના યુવક પાસે આખા વિશ્વનો હક છે. કારણ કે આ દેશે યુગોથી માર્ગદર્શન આપ્યું છે સમાજને. તમે સતત એવું સ્મરણ રાખજો કે મારા ઉપર આખા જગતનો હક છે. અમે એમ માનીએ છીએ એટલે બોલું છું કે આપણા ઉપર સમગ્ર જગતનો હક છે, પણ મારો હક રામ સિવાય બીજા કોઈ ઉપર નથી. આવો નિર્ણય કરજો. મારા ઉપર, મારા કુટુંબનો, મારા ગામનો, મારા સમાજનો, મારા રાષ્ટ્રનો હક છે. કારણ કે હું અહીંયા જન્મ્યો છું, પણ હું કોઈની પાસે કઈ નહીં માંગુ, હું કોઈની અપેક્ષા નહીં રાખું. મારો હક કેવલ મારા રામ ઉપર છે. હું મારા ઈશ્વરનો આશ્રય રાખીશ. બસ આવું જીવન જીવવા માટે એક દિવ્ય સંકલ્પ કરશો તો આ ઝાંખી તમને આશીર્વાદ આપે. અહીંયા બેઠેલા સાધુ સંતોની દુઆ મળે, સમાધિનું મૌન તમને બળ આપે. વિશેષ કઈ નહીં કહેતા, મારા ગ્રંથને બાંધી રહ્યો છું, જીવન ગ્રંથને છોડજો. જીવન ગ્રંથના પ્રકરણો ભૂતકાળમાં બગડેલા હોય એના ઉપર ચોકડી મારી દેજો. ભવિષ્યના પાના કોરા હોય તો એના ઉપર રામ નામ લખવાનું શરૂ કરજો. જીવન કી કિતાબ કો શાસ્ત્ર બના દેના. જીવન કો 50-500 વર્ષ જીવવાનું છે. 100 વર્ષની અંદર जीवन पूરું કરવાનું છે. इसलिए अस्मिता से जियो, सत्य की राह पर जियो, समर्पण की राह पर जियो. विशेष तो શું કહું, આપ સૌએ ખૂબ જ શિસ્ત, ખૂબ જ અદબ અને ખૂબ જ ભાવથી કથા શ્રવણ કર્યું છે. તેનો અમારા હૃદયમાં એક સંતોષ લઈને मैं यहाँ से विदा ले रहा हूँ. આશીર્વાદ તો સંતો અને મહાપુરુષો આપી શકે, પણ તુલસી પીઠ ઉપર બેઠો છું, રામાયણજીની નજીક બેઠો છું, ત્યારે એટલું જ કહીશ કે આ કથાના મુખ્ય યજમાન, એનો પરિવાર, નાના મોટા આ કથામાં જેણે સતત કામ કર્યું છે એ યુવાન સ્વયંસેવકો, ભાઈઓ બહેનો, જે વડીલોએ માર્ગદર્શન સતત આપ્યું છે જાગરણ કરી કરીને, એ બધા, અને તમામ નાના મોટા પરોક્ષ અપરોક્ષ જેમણે આ યજ્ઞમાં પોતપોતાના ભાવની અંજલિ આપી છે, એ તમામ નાના મોટા ભાઈ બહેન, વડીલો, માતાઓ, બાળકો, વિદ્યાર્થીઓ, ગામના બહાર ગામના જે 9 દિવસ સુધી આ રામ દરબારમાં આવી દંડિકારણ્યને દિવ્ય બનાવ્યું છે, એ બધાને હું એટલું જ રામને પ્રાર્થના કરીશ કે સૌનું જીવન સત્ય તરફ ગતિમાન હો, સત્યનું જીવન પ્રકાશને પામો, સૌનું જીવન રામ અને આરામ તરફ ગતિ કરો. આપ સૌના જીવનમાં સાત્વિક સંપત્તિ, સાત્વિક શક્તિ અને સાત્વિક બુદ્ધિનો ત્રિવેણી સંગમ બનો, અને એ ત્રિવેણી સંગમને કંટ્રોલ કરવા માટે તમારા હૃદયમાં ભક્તિનું સર્જન था. इतना कहकर मैं मेरे प्रवचन को विराम दे रहा हूँ. रामायणના શબ્દોથી શુભકામના વ્યક્ત કરું તો જાસુ નામ ભવ ભેષજ હરન ઘોર ત્રયસૂલ સૌ કૃપાન મોહિતો હિ પર રામ રહો અનુકૂલ. આપ બધા ઉપર રામ ખૂબ ખૂબ અનુકૂળ રહો એવી પરમાત્માને પ્રાર્થના કરું. અહીં સંતરામ મહારાજ શ્રીના આ સંસ્થાના પૂજ્યમાન શ્રી, પધારેલા અન્ય તમામ પરમ પૂજ્ય સ્મરણીય સંતો, પાઠ કરનારા પાઠક ગણ, આચાર્યો, મુખ્ય આચાર્ય, અને મારી સામે બેસીને કથા શ્રવણ કરતા અહીં અંદર ગમે ત્યાં બેઠા હોય તે તમામ સંત સાધુઓ, મહાત્માઓ, ભૂદેવો, આપ સૌના ચરણમાં ગાદી પરથી પ્રણામ કરીને કેવલ એક વાત કહીશ કે બાલ વિનય સુની કરી કૃપા हमें राम चरण रति देहू. रामचरित रति, प्रभु चरण में रति दिन दिन बढ़े, यही केवल संतों के पास एक अपेक्षा व्यक्त करीने आप सौना हृदय में बैठेला सीतारामजी ना चरण में वंदन करीने वक्तव्य ने विराम आपू ते पहला 2 मिनट के लिए बड़े भाव और आदर से आप जहां बैठे हैं वहां से प्यार से गाइए, राम नाम विसार बंदे राम नाम
રામ ના